છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝેન્ટર બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અમારા મહેમાન જે પહેલી વાનગી આપના માટે લઈને આવ્યા છે તેનું નામ છે તુરિયા મુઠિયાની સબ્જી. હવે આપણા ગુજરાતીઓના ઘરમાં મુઠિયા તો બનતા જ હોય છે રેગ્યુલર. મુઠિયા હોય, ખીચડી હોય કે પછી હાંડવો હોય, પણ આજે મુઠિયામાં કંઈક અલગ વેરિએશન આપ્યું છે. તુરિયા મુઠિયાની સબ્જી બનવા જઈ રહી છે, એટલે આપણા ગુજરાતની પરંપરાગત એવી આપણી આ વાનગી. તો ચાલો વધુ વાર નથી લગાડવી, રાહ નથી જોવી અને મળીએ મહેમાનને અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે રીનાબેન જોડાઈ ગયા છે. રીનાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો આજે તમે તુરિયા મુઠિયાનું શાક લઈને આવ્યા છો. વાનગી વિશે વાત કરવી છે, પણ સૌથી પહેલા તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. હું એક હોમ શેફ છું અને ઘરેથી જ મારો કેટરિંગનો બિઝનેસ ચલાવું છું છેલ્લા 5 વર્ષથી, અને કુકિંગ મારી હોબી છે. એટલે ઘણા બધા શોમાં એઝ અ ગેસ્ટ, એઝ અ એક્સપર્ટ હું જતી હોઉં છું. તો રીનાબેન, આટલો બહોળો તમે અનુભવ ધરાવો છો અને કુકિંગનો ખૂબ જ શોખ તમે કહ્યું છે, એટલે તમારા વિશે જાણવાની હજી પણ ઉત્સુકતા છે. તો વાનગી બનાવતા બનાવતા આપણે જાણીશું, મસ્તી મજાક પણ કરીશું. સૌથી પહેલાં કરીએ શરૂઆત અને ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તુરિયા મુઠિયા માટે તુરિયા લીધેલા છે, અને મુઠિયા જનરલી ઘણા તુરિયાની છાલમાંથી બનાવતા હોય છે, પણ આજે આપણે ભાતમાંથી બનાવવાના છીએ. આ ભાતને આપણે પહેલેથી જ કરી રાખવાનું છે. એ આપણે કરતા જશું ત્યારે એની પ્રોસિજર બતાવતા રહીશું. તો રીનાબેન, ઘણા લોકોને તુરિયાનું નામ સાંભળીને એવું થાય કે ઓ તુરિયા તો નથી ટ્રાય કરવા, પણ આજે એમને તુરિયા મુઠિયાનું શાક ભાવશે એમ? 100%. અચ્છા, વાહ. કારણ કે તુરિયા એકલા નથી ભાવતા, પણ અત્યારે સમર સિઝન છે એટલે આપણને એમ થાય કે બહુ હેવી બી નથી ખાવું, તો તુરિયા થોડા લાઇટ પડે, અને એની સાથે આપણે જે મુઠિયા મૂકશું ને એનાથી એનો ટેસ્ટ બહુ જ સારો આવશે. એટલે એમાં સ્વાદનો તડકો થશે. અને એ શાક તમે રોટલી શાક સાથે, ભાત સાથે બી ખાઈ શકો, અને ભાખરી સાથે બી. ઓરે વાહ. એટલે સવારે આપણે જમવામાં દાળ ભાત બનાવ્યા હોય અને ભાત વધ્યા હોય તો સાંજે આવી રીતના આપણે કરી દઈએ. કૃતિ, હવે આમાં આપણે હિંગ નાખવાની છે. ઓકે. તો રીનાબેન, આપણે એલજી બાંધાની જે હિંગ યુઝ કરી રહ્યા છે, અને આપણે તમે જોશો કે આપણે ઢાંકણ ખોલીએ ને તરત જ એની સાથે એકદમ મસ્ત સુગંધ પણ આવવા લાગે છે. સ્ટ્રોંગ છે. યસ. હવે આપણે તુરિયા એડ કરીશું. એમાં આપણે પાણી એડ કરવાનું છે. એપ્રોક્સ 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું એમાં, કારણ કે મુઠિયા આવશે એટલે મુઠિયા એ પાણી થોડું શોષી લેશે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. 5 ચમચી જેટલી હળદર નાખીશું. હવે તુરિયા સારી રીતે ચડે ત્યાં સુધી આપણે મુઠિયાની પ્રોસેસ શરૂ કરી દઈએ. એની માટે તૈયાર કરેલો ભાત છે. બે ચમચી જેટલો આપણે ભાત લેશું. એમાં ચણાનો લોટ નાખીશું, 1 ચમચી જેટલો. બધા જે રેગ્યુલર મસાલા છે એ આપણે એડ કરીશું. ચપટી હળદર, મીઠું, ધાણા જીરું, લાલ મરચું, અને થોડું ઓઇલ. રીનાબેન, પ્રોસેસ તો એકદમ ઇઝી લાગી રહી છે, એટલે ઇન્સ્ટન્ટ વિચાર આવ્યો અને ઇન્સ્ટન્ટ બનાવી દઈએ તો પણ વાંધો ના આવે. હવે મિક્સ કરવાનું છે ને.
જરૂર પડે તો જ પાણી નાખવાનું છે એમાં. અડધી ચમચી જેટલું જોશે માંડ પાણી. અને એકદમ સોફ્ટ હાથેથી જ એના મુઠિયા વળવાના છે, નહીંતર એકદમ હાર્ડ થઈ જશે મુઠિયા. તો આજે તો તમે તુરિયા મુઠિયાનું શાક કર્યું, પણ તુરિયાની જગ્યાએ અલગ સબ્જી લેવી હોય તો એવું ટ્રાય કરી શકાય? ના, આ મુઠિયા સાથે તુરિયાનું જ સારું લાગે છે. અચ્છા. ગુવાર સાથે હોય પણ એની માટે અલગ ઢોકળી આવે છે, Okay. અલગ ઢોકળી કરવાની. અને આ રીતના જ આના રસિયા મુઠિયા બી થઈ શકે છાશમાં વઘારીને. ઓકે. આ રીતે બધા આપણે મુઠિયા વાળી લેવાના છે. અને શાક જ્યારે ચડી જાય આપણું, અને જમવાના 10-15 મિનિટ પહેલા જ આ મુઠિયા નાખી અને 10-15 મિનિટ શાકને ઉકાળવાનું છે. ઓકે. પહેલેથી નાખી દેશો ને તો એનો રસો શોષાઈ જશે. અને સ્વાદની જે મજા આવવી જોઈએ કદાચ એમાં હા, કમી કંઈક રહી એકદમ જશે. ઠીક થઈ જશે ને તો સબ્જી તમારી. Yes. હવે આપણે એકવાર ચેક કરી લે તુરિયા ચડી ગયા છે કે નહીં. તુરિયા ચડી ગયા છે સોફ્ટલી. હવે એમાં આપણે બીજો મસાલો કરી દઈએ. ઓકે. લાલ મરચું પાવડર, હમ. ધાણા જીરું પાવડર, હવે એમાં આપણે મુઠિયા એડ કરવાના છે. પંદર મિનિટ માટે આપણે એને કૂક કરી લેશું, એટલે એક રસ થઈ જાય મુઠિયા અને તુરિયા. હવે કૃતિ તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે અને સરસ રીતે શાક એક રસ થઈને ચડી ગયું છે બધું શાક. તો આને આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. અને આપણે એને આજે રોટલી સાથે સર્વ કરીશું. તો કૃતિ તૈયાર છે આપણું આજે તુરિયા મુઠિયાનું શાક અને રોટલી. તો આવી એકદમ સિમ્પલ અને હેલ્ધી આપણી પરંપરાગત વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, તમને એવું થાય કે મારી હેલ્થ પણ સચવાઈ રહે અને ટેસ્ટમાં પણ પાછી કોઈ કમી ન જોઈએ, એવું વિચારતા હોવ ને તો તમારા માટે તો બેસ્ટ છે. તો અચૂકપણે તમે પણ ટ્રાય કરજો અને ટ્રાય કરીને કેવા લાગ્યું છે એ મને અને રીનાબેન બંનેને જણાવવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, બીજી વાનગી કઈ છે એ જાણવા માટે થોડીક રાહ જોવી પડશે. મળીએ નાનકડા બ્રેક બાદ. તુરિયા મુઠિયાનું શાક બનાવવાની સામગ્રી: તુરિયા, ચોખા, ચણાનો લોટ, અજમો, મીઠું, લાલ મરચું, તેલ, ધાણા જીરું, હળદર.